With us, you start having not playing cards. cards. Right now, you I don't wear a have to play serious, cards. Mr. President. You're I playing wear a cards. serious. You're I'm gambling the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War III. What do you think You're about? gambling with What do you World think War about? III. And Yeah. what you're doing is very disrespectful to the country, this country. I'm That's with back all to you. respect to you. Far more than a lot of people said wearing they respect. should have. Have you said નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગઈકાલે અમેરિકાથી ખૂબ મોટા સમાચાર આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી જે યુક્રેનના પ્રેસિડેન્ટની વચ્ચેની મિટિંગ પત્યા પછી જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને ઘણું બધું સંભળાવ્યું અને ગરમાગરમી બંને વચ્ચે થઈ ગઈ. એ વખતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ પણ ત્યાં હાજર હતા. હવે આ જે ટ્રમ્પે ત્યાર પછી પણ એક બે ન્યૂઝ ચેનલને કહ્યું કે ભાઈ આની જે આખી યુક્રેનના પ્રેસિડેન્ટની આખી બોડી લેંગ્વેજ બહુ ખરાબ હતી અને બીજી વસ્તુ કે એ કોઈ સમાધાનના મૂડમાં નહોતા લાગતા. એ ફક્ત પુટિનની ટીકા કરી રાખતા હતા, હવે રશિયાના પ્રમુખની ટીકા કરી રાખતા હતા અને એમણે સીઝ ફાયર કરવાની કોઈ તૈયારી બતાવી નહોતી. બીજી તરફ ઓફ ધ રેકોર્ડ એવું પણ જાણવા મળે છે કે જે યુક્રેન પ્રેસિડેન્ટના જે કપડાનું સેન્સ છે, જે આ ટી શર્ટ ને શર્ટ પેન્ટ જેવા ટ્રેક પેન્ટમાં જે પહોંચી ગયા હતા અમેરિકન પ્રમુખને મળવા, એ બાબતે પણ કદાચ અંદર ખાને નહીં ગમ્યું હોય ડોનાલ્ડ ટ્રમ્પને. આ બધી બાબતો પર આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, દર્શકોને નમસ્તે. હિમાંશુભાઈ, આમાં તો એવું છે કે આ જેની ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં રસ ન હોય એને પણ આ બાબતમાં બહુ રસ પડ્યો છે. કારણ કે વિડીયો બધા જે જોયો છે એમાં ટ્રમ્પ યુક્રેનના પ્રેસિડેન્ટને ઝેલેન્સ્કીને એકદમ બાળકને ખખડાવી નાખતા હોય ને એ રીતે ખખડાવી નાખે છે અને પેલા ભાઈનું મોઢું આવું નાનું થઈ જાય, બોલી પણ નથી શકતા અને પછી બહાર જઈને તરત જ વ્હાઇટ હાઉસમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે અને બહાર જઈને પછી એક ફોક્સ ચેનલને ઇન્ટરવ્યુ આપે છે તરત જ. એમાં પણ ટ્રમ્પ વિરુદ્ધની બધી વાતો કરે છે. બીજી તરફ એમ કહે છે કે ભાઈ મને તો ઘણા બધા દેશોનો સપોર્ટ છે. હિમાંશુભાઈ, બેસિકલી વાત એવી છે ને કે છોકરો ગાંડો થઈ જાય ત્યારે બાપે પહેલા થાપટ મારવી જોઈએ. તમે એને માથે ચડાવ્યો હતો. ઝેલેન્સ્કીને, વ્લાદિમીર ઝેલેન્સ્કીની તમને વાત કરું એ પહેલા હું એક ઉદાહરણ આપીશ. આપણા બહુ બધા દર્શકોએ જોયું હશે. ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસે શપથ લીધા ને તે જ દિવસે એના મંત્રીમંડળના એક એટલે ઇલોન મસ્ક વ્હાઇટ હાઉસમાં ખભા ઉપર એમના દીકરાને બેસાડીને જતા જોવા મળે છે. એ દ્રશ્ય બહુ બધાએ જોયું છે. હવે બાપ દીકરાને બેસાડીને લઈ જાય, બહુ પ્રેમથી લઈ જતો. હવે આ જે વ્લાદિમીર ઝેલેન્સ્કી છે ને, એ ઝેલેન્સ્કીએ છેલ્લા 4 વર્ષમાં આ પ્રકારના તાગડધીમના કર્યા છે. યુએસએ એને યુદ્ધ લડવા માટે $350 બિલિયન કેશ અને શસ્ત્ર સરંજામ આપ્યું છે. એટલે એને આદત પડી ગઈ છે, એવું સમજવા માંડ્યો હતો કે હું જે કહું એ જ ખરાબ, એ જ સાચું, અને હું જો પુતિનને ગાળો દઉં છું તો બાકી બધાએ દેવી જ જોઈએ. એટલે એકચ્યુઅલી દર્શકોએ જે જોયું ને આજે, એ તો ખાલી 10-12 મિનિટનો વાર્તાલાપ જોયો. જેડી વાન્સ, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે, પણ એકચ્યુઅલી એ 56 મિનિટની પ્રેસ કોન્ફરન્સ. સતત વ્લાદિમીર ઝેલેન્સ્કી સતત પુતિનને ગાળો દેતા આવ્યા અને એમણે સીઝ ફાયર કરવા માટે, પીસ પ્લાન માટે કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ જ નહીં બતાવ્યો. જાણે કે એ 10 વર્ષ હજુ યુદ્ધ ચાલુ રાખવા માંગતા હોય એ પ્રકારની વાતો કર્યા. એટલે પછી છેવટે ટ્રમ્પનો પિત્તો ગયો. અને ટ્રમ્પ તો ઠીક છે, પણ જ્યારે એમણે ડિપ્લોમસીથી, જેડી વાન્સે એટલે વાઇસ પ્રેસિડેન્ટે જ્યારે ડિપ્લોમસીથી યુદ્ધ બંધ કરવાની વાત કરી, ત્યારે વ્લાદિમીર ઝેલેન્સ્કીએ સામો એમને સવાલ કર્યો અને તોચડાઈની વાત કરી. ત્યારે પછી એમને લઈ નંખાયા. એટલે એટલી ખરાબ રીતે એમને કહેવામાં આવ્યું કે યુ હેવ નો સેન્સ એટ ઓલ, કે તમારામાં બુદ્ધિ જ નથી. તમે માત્ર અને માત્ર કે તમે આખી દુનિયા, અમેરિકાએ આખું જોયું. એટલે ટ્રમ્પે તો એવી જ વાત કરી કે ગુડ ધેટ અમેરિકન પબ્લિક સો ધીસ લાઈવ.
તમને ખબર પડી ગઈ કે કેવા લોકો સાથે આપણે ડીલ કરી રહ્યા છે, એના મનમાં શું છે. કે જ્યારે માણસના મનમાં જ શાંતિની કોઈ વાત ન હોય અને એ શાંતિ કરાર કરવા આવે તો શાંતિ કઈ રીતે થઈ શકે. અને આવા માણસને તમે લોકો 4 વર્ષથી પોષી રહ્યા હતા. એટલે એને તો સીધું ચોપડા ખુલ્લા કરીને લોકોની સામે મૂકી દીધા. વ્લાદિમીર ઝેલેન્સ્કી એવું માનતા હતા કે આ પ્રકારની એગ્રેસિવ એટીટ્યુડ લઈને ટ્રમ્પ અને જેડી વાન્સને શાંત પાડી દેશે. દેટ વોઝ હિઝ પર્પસ. પણ બન્યું એવું કશું જ નહીં. ઉલટું આ તો કેમ કે એમને હતું કે ટ્રમ્પ તો બોલે છે વધારે, પણ હું જેડી વાન્સને લઈ કાઢીશ. પણ જેડી વાન્સ તો ટ્રમ્પથી સવાયા નીકળ્યા. અને એ તો છેલ્લા 15 દિવસથી ખબર પડે છે. યુરોપમાં જઈને પણ જેડી વાન્સે આખા યુરોપને જેમ એમના મનમાં હોય તો બધું સંભળાવી દીધું છે કે તમે લોકો કંઈ કરતા નથી, તમારો બોજો પણ અમારી ઉપર છે અત્યારે. એવું સ્પષ્ટપણે જેડી વાન્સે તો કહી દીધું છે. એટલે લોકો જેને રસ નથી પડતો ને પોલિટિક્સમાં, એ સામાન્ય માણસને પણ એ વાતની ખબર પડી ગઈ કે આ પેલા વર્ગના તોફાની છોકરાને ડાંટવામાં આવતો હોય ને, દબડાવવામાં આવતો હોય ને, ટીચર જેવી રીતે કે ચાલ હાથ ધર, ફાટ 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 5 મારવામાં આવે, એવી રીતે ઝેલેન્સ્કીને મારવામાં. અને ઝેલેન્સ્કી જયારે એવું કહેવા માંડ્યો કે તમે મોટા અવાજે બોલો, એનો મતલબ એવો નથી થઈ ગયો તમે સાચું બોલો છો, ત્યારે ટ્રમ્પે વચ્ચે પડીને કીધું કે વાન્સ મોટા અવાજે નથી બોલતો, તું નહીં ડિસાઈડ કરે અમારે કયા પ્રકારનું વલણ રાખવું છે, એ વાત ભૂલી જાઓ. અને પછી એણે લોકોને કીધું કે છેલ્લા 4 વર્ષથી બિડેન આને પોષતો હતો અને આને કારણે આ યુદ્ધ થયું છે. ટ્રમ્પે વારંવાર એ વાતને પ્રસ્થાપિત કરી છે અને કહ્યું છે કે જો હું પ્રેસિડેન્ટ બન્યો હોત તો આ યુદ્ધ થવા જ ના દે. કે આ માણસ મારી બાજુમાં જે બેઠો છે, તમે એનું વર્તણૂક બધું જોઈને એમ કહી શકો છો, તમને ખબર પડે છે કે એને પુતિન તરફ કેટલો બધો ધિક્કાર છે. સામે પક્ષે પણ કદાચ હોઈ શકે, એ મને ખબર નથી, એમ એમણે કહ્યું. પણ પુતિન તરફ આટલો બધો ધિક્કાર છે અને આમાં એ સીઝફાયર કરવા માંગતો નથી, તે મને સમજમાં આવે છે. પણ જ્યાં સુધી એ સીઝફાયરની અને શાંતિની વાત નહીં કરે ત્યાં સુધી હું તેની સાથે વાત નહીં કરું. અને વ્લાદિમીર ઝેલેન્સ્કી જે ચાલી ગયો ત્યાર પછી એના મોટરકેડમાં જે ગયો અને પછીથી એને કોઈક ન્યૂઝને ઇન્ટરવ્યુ આપ્યો, ફોક્સ ન્યૂઝ ઇન્ટરવ્યુ આપ્યું. પણ ત્યાર પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની લોનમાં બહાર નીકળીને ઉભેલા રિપોર્ટરોને એમ કહ્યું, એ વિડીયો પણ છે, બાર વાયરલ થયો છે, કે તમે બધાએ જોયું એક્ઝેક્ટલી શું થઈ ગયું. જે માણસ શાંતિ જ નહીં કરવા માંગતું હોય તેની સાથે વાત શું કરી શકે. હવે બીજી વાર એ વ્હાઇટ હાઉસમાં ત્યારે જ આવશે જ્યારે એને શાંતિ કરવી હશે. હિમાંશુભાઈ, હવે આ પરિસ્થિતિમાં અમેરિકા જો યુક્રેનને આપતી મદદ બંધ કરે તો આપોઆપ મને લાગે છે કે યુદ્ધ બંધ થઈ જાય, કારણ કે અમેરિકાની મદદ વગર યુક્રેન હજુ ટકી શકે એમ નથી. તો તમને એવું લાગે છે કે અમેરિકા આટલું મોટું પગલું લેશે કે એની લેવાઈ ગયું. ટ્રમ્પે બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અમારી મદદ વગર તમે 2 અઠવાડિયા નહોતા લાશ થયા હોત. તો કે મેં તો એ પણ સાંભળ્યું છે કે પુતિને કહ્યું હતું 3 દિવસ તમે નહીં જીવતા રહ્યા હોત જો અમેરિકાએ મદદ ના કરી. આ શું કામ થયું જાહેરમાં લોકોની સામે? આનો અર્થ સીધો એ છે. અને પછી ટ્રમ્પ આવીને કહે છે પોતે કે આ માણસને શાંતિ કરવી, સીઝફાયરની એને વાત જ નથી કરવી, એને ટ્રમ્પને એને પુતિનને માત્ર ગાળો દેવી છે. તો આવી પરિસ્થિતિમાં શાંતિ કઈ રીતે થઈ શકે? કે એને કીધું, ટ્રમ્પે કીધું કે હા તો પછી એમને લડી લેવા દો. જો એમને લડી લેવા દો મતલબ એ લાવ, ત્યાંથી તારી પાસે તારામાં તાકાત હોય તો જઈને શસ્ત્ર હથિયારો માણસો બધું લાવ અને લડી લે. અમે હવે આપવાના નથી, એનો અર્થ તો બહુ સીધો થાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસની લોનમાં બહાર નીકળીને આ જ વાત એક્ઝેક્ટલી કરી. એમને પબ્લિકને, પ્રેસને એને ચોખ્ખી વાત કરી કે મને લાગે છે કે ઝેલેન્સ્કીને યુદ્ધ બંધ નથી કરવું, તો સારું, એ યુદ્ધ લડી લે.
હિમાંશુભાઈ, આપણે જ એક જાણીતા પત્રકાર અને મારા અંગત મિત્ર સૌરભ શાહે આજે એક સોશિયલ મીડિયામાં આ ઝેલેન્સ્કી માટે એક સરસ ઉદાહરણરૂપ એને ઉપમા આપી છે કે આ યુક્રેનનો અરવિંદ કેજરીવાલ છે. મને લાગે છે કે આ વાત સાચી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ જેવું અહીંયા ધમપછાડા કરે છે એવું ઝેલેન્સ્કી ત્યાં ઇન્ટરનેશનલ લેવલ પર કરે છે. અને બીજું કે ઝેલેન્સ્કીને બધી ખબર છે કે જો આ યુદ્ધ વધારે ને વધારે લંબાઈ રહ્યું રહેશે તો યુક્રેનના લોકોને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. નિર્દોષ લોકો મરી રહ્યા છે. તો એને ત્યાંના લોકોની પણ પડી નથી. મને લાગે આ ઝેલેન્સ્કી એક જમાનામાં સ્ટેન્ડઅપ કોમેડિયન હતા એવું મેં સાંભળ્યું છે. સાચું ખોટું ભગવાન જાણે. પણ એ ખરેખર એવું જ એનું આ બિહેવિયર ને વર્તણૂક છે. સ્ટેન્ડઅપ કોમેડિયન જેવી જ એની આખું એટીટ્યુડ દેખાય છે હમણાં તો. વિક્રમભાઈ, સાચી વાત કહું, દર્શકોને ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. આ બધા એક જ થાળીના ચટ્ટાબટ્ટા છે. મફલર પેન આપણા પપ્પુ પપ્પુ સાહેબ અને આંતરરાષ્ટ્રીય પપ્પુ. ઝેલેન્સ્કી એટલે આંતરરાષ્ટ્રીય પપ્પુ, રાહુલ ગાંધી એટલે ભારતીય પપ્પુ, અને મફલર મેન એટલે અરવિંદ કેજરીવાલ. આ ત્રણ ડીપ સ્ટેટે ઉભા કરાયેલા મોલ્સ છે. અત્યાર સુધી માત્ર અને માત્ર $350 બિલિયન ની સહાય અમેરિકા આપે, $150 બિલિયન ની સહાય યુરોપ આપે, અને ઝેલેન્સ્કીએ લાખો લોકોને મરાવી નાખ્યા. પછી તે રશિયન હોય કે યુક્રેનિયન. ઝેલેન્સ્કીનો ઉદય ક્યાંથી થયો યુક્રેનમાં? મેદાન રેવોલ્યુશનથી. હવે બરાબર સાંભળજો, આ એક જ ચોક્કસ સમયગાળો છે જ્યારે કેજરીવાલ ઉભા થયા હતા. 2014માં અહીંયા ફાઇટ અગેન્સ્ટ કરપ્શન ચાલતું હતું. યુક્રેનમાં મેદાન રેવોલ્યુશન વાળી વાત. આરબમાં આરબ સ્પ્રિંગ્સ ચાલતું. એ સમયના કહેવાતા રાજકીય ઉથલપાથલમાં ગહેરા રાજ્યએ, ડીપ સ્ટેટે જગ્યાએ ઉભા કરેલા પોતાના મોલ એક પછી એક હવે ખતમ થઈ રહ્યા છે. કેજરીવાલનું પહેલા પત્તું સાફ થયું. રાહુલ ગાંધીની જેને આપણે કહીએ ને પ્રસ્તુતતા ખતમ થઈ ગઈ છે. એ લોકોને પણ પૈસા મળવાના બંધ થવા માંડે ધીમે 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 કરીને. યુએસએડના પૈસા બંધ થયા. હવે નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસીના પૈસા બંધ થશે. પછી ડિફેન્સ ડિપાર્ટમેન્ટના બંધ થશે. એટલે એ લોકો પાસે આવતું બંધ. યુક્રેન માટે, ઝેલેન્સ્કીને યુદ્ધ લડવા માટે, કે આ એના જેવું હતું કે એક ગાડીની ઉપર એક દુલ્હો તૈયાર કરાયેલો. બધા યુરોપ આખું અને અમેરિકા જાનૈયા બનીને ગયેલા, અને દુલ્હનના બાપ બનીને અમેરિકાના જો બિડેને કહેલું કે જા બેટા તું ચઢ જા સૂલી પે. બધાએ જઈને રશિયા સામે યુદ્ધ લડ્યું. રશિયાને એટલું બધું ઉપસાવવામાં આવ્યું કે રશિયાએ પહેલા હુમલો કર્યો, અને પછી આખું યુરોપ અમેરિકાને કારણે, અમેરિકાના શસ્ત્રોને સહારે યુક્રેન દ્વારા રશિયા સામે યુદ્ધ લડી. પણ એ તો નસીબ સારા છે કે વ્લાદિમીર પુતિન એ સમજદાર માણસ છે. અત્યારે હવે ખબર પડે છે કે પુતિનનું પણ જે પહેલું રિએક્શન આવ્યું ને, આ જે વ્હાઇટ હાઉસનો આજનો એપિસોડ બન્યા પછી પુતિનનું જે રિએક્શન આવ્યું, પુતિનના પ્રેસ સેક્રેટરીએ એક જ રિએક્શન આપીને કહ્યું છે, અમને ખબર પડી ગઈ, અમને તો ખબર હતી, દુનિયાને ખબર પડી હવે કે ખબર પડી ઝેલેન્સ્કી. છે. હિમાંશુભાઈ, આપણે તમે યુરોપની જે વાત કરી, યુરોપના દેશોની, તો આ ઝેલેન્સ્કીનું આ જે ટ્રમ્પ વચ્ચેનો જે વિવાદ થયો પછી એ લગભગ એમને વ્હાઇટ હાઉસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. એ બહાર ગયા ત્યારે ઝેલેન્સ્કીએ એમની એક્સ પર એવું લખ્યું છે કે મને 31 દેશના નેતાઓના સંદેશા આવ્યા અને મને ટેકો જાહેર કર્યો કે અમે યુક્રેનને ટેકો આપ્યો છે. હવે આ 31 દેશોનો લિસ્ટ મેં આજે જોયું, તેમાં તો અમુક એવા દેશો છે જેને પોતાના ઠેકાણા નથી, જેની પાસે લશ્કરમાં 400-500 માણસો છે કહેવાતા લશ્કરમાં. એવા નાના નાના દેશો એમ કહે છે કે અમે યુક્રેન સાથે લડવા તૈયાર છે. આ એકદમ હાસ્યાસ્પદ વાત છે. તમે વિક્રમભાઈ એક વાત કરો, દર્શકોને કહું, 400-500 માણસોની વાત છોડો, આપણે આખું યુરોપ લઈ લો ને સાહેબ. આખું યુરોપ, યુરોપનો બધાથી સર્વ જાણીતો દેશ કયો? તો કે ગ્રેટ બ્રિટન, ઇંગ્લેન્ડ. બરાબર. ઇંગ્લેન્ડની સ્ટ્રેન્થ કેટલી છે ખબર છે? 75,000. સમજાઈ ગયું? ઇંગ્લેન્ડના 75,000.
હવે સાહેબ ક્યાં 75,000 અને ક્યાં ભારતીય સેનાના 14 લાખ. આ એક કમ્પેરિઝન જ કહું છું ખાલી. તમે સીધું સીધું ગણિત લોકોને સમજાય. બેલ્જિયમ છે, નાના નાના દેશો છે, ઓસ્ટ્રિયા અને બધા નેધરલેન્ડ. નેધરલેન્ડ છે. ફ્રાન્સની સેના કેટલી? 1,25,000. સાહેબ એ લોકો કેટલા પૈસા, કેટલો શસ્ત્ર સરંજામ આવશે, જેનો આ યુરોપિયન યુનિયનનો, અત્યારે યુરોપિયન યુનિયનની ચેરપર્સન ભારતમાં છે, ઉર્સુલા વન ડર લેયન. એને આવીને ભારતને હાથ જોડીને એમ કહેવું પડ્યું કે ભારત એક મહાન રાષ્ટ્ર છે. કેમ? કે યુરોપિયન યુનિયનને ભારત સાથે FTA કરવા છે, જેનાથી એ લોકોની ઇકોનોમી ચાલી શકે. યુરોપનો કમ્બાઇન્ડ વિકાસનો દર 1% છે, 1%. હવે આવી સ્થિતિમાં કેટલા યુરોપીય દેશ કેટલા ટકા, કેટલા પૈસા ઝેલેન્સ્કીને આપશે, કેટલા સૈનિકો આપશે, અને ઝેલેન્સ્કી યુદ્ધ કઈ રીતે લડશે? રશિયાની હજુ તો 2/3 સેના અકબંધ બેઠી છે. એ તો હજુ પોતાના ડોમ્સની બહાર જ નથી આવી યુદ્ધ લડવા માટે. એટલે આવી સ્થિતિમાં ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ઝેલેન્સ્કીએ પોતાના પગ પર કુહાડો માર્યો છે. એણે બહુ એરોગન્ટલી બિહેવ કર્યું અને ટ્રમ્પ પણ માથા ભારે છે. વિશ્વ આખું જાણે છે કે ટ્રમ્પને તમે દબાવી ન શકો. બીજા કોઈ બાઇડેન જેવા કોઈ બીજા પ્રમુખ હોતો તો તમે એને દબાવી શકો આ રીતે, પણ ટ્રમ્પ માથા ભારે છે. અને એને જો આ મગજમાં ઉતરી ગયું કે ઝેલેન્સ્કી યોગ્ય માણસ નથી, એની સાથે ડીલ કરવા જેવી નથી, કે એને યુક્રેનને મદદ કરવા જેવી નથી, કારણ કે પોતાના દેશના લોકોનો જે મોટો શત્રુ છે. એટલે કદાચ હવે આવનાર દિવસોમાં આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક બનશે અને એ વખતે આપણે ફરીથી ચર્ચા કરીશું. હિમાંશુભાઈ, આજે આપ હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.